આજે 26 સપ્ટેમ્બર અને 2024 ગુરુવાર છે, ગુરુદેવનો વાર, અને અમે શ્રી જ્યોતિર્મઠમાં બેઠા છીએ બધે, અને 1:15 સવા વાગ્યો છે. પિયુષભાઈ, મજા પડી ગઈ છે બધાને? ખૂબ સરસ રેસ્ટોરન્ટ અને ખૂબ સરસ હોટેલ છે. તત્વ જોશીમઠ, અને એટલું બધું સરસ લોકેશન છે. કદાચ જોશીમઠનું નંબર 1 લોકેશન હશે, ડેફિનેટલી નંબર 1 જ હશે, કદાચ નહીં. અને હું આપને બધા રૂમમાં લઈ જાઉં છું વારાફરતીવાળા, અને અમારી ટીમ એ લોકોને ખબર નથી, અને આપણે એને શૂટ કરીએ. રાત્રે હું તમને રેસ્ટોરન્ટ પણ મોકલીશ. અમે જે ફ્લોર ઉપર છીએ આજે અમને થોડુંક ઉતરવાનું છે, પણ સ્લાઇટ એકદમ બ્યુટીફુલ રિસોર્ટ, અને તમને મજા પડી જાય એવું છે. ખૂબ સરસ જગ્યા. એક 009માં કોણ છે આપણે જરાક જોઈ. 009માં અરે જયંબા, જય ખંભલાઈમાં. સરસ મજાનો રૂમ છે અમારો બધાનો. દિલીપભાઈ ને સ્વાતિબેન અહીંયા છે. મજા પડી ગઈ છે ને? સરસ. અને કાલે અમે રુદ્રપ્રયાગ તરફ જાશું. હા, 008માં નૈનાબેન એ લોકો છે. 006માં કોણ છે જોઈએ. કદાચ તો ખાલી દેખાય છે, એટલે હું હોઈ શકું. જયંબા, જય ખંભલાઈમાં. વેલકમ ટુ જ્યોતિર્મઠ, નોટ જોશીમઠ. એ પોતે જોશી છે, એટલે જોશીની દીકરી છે, એટલે જોશીમઠ કહે છે. બહુ સરસ, એકદમ સરસ રિસોર્ટ છે. કેવું લાગી રહ્યું છે તમને? ખૂબ જ સરસ, ખૂબ સરસ એટમોસ્ફિયર છે. એકદમ સરસ વાદળછાયું વાતાવરણ છે, અને ખૂબ સરસ રિસોર્ટ છે. ખૂબ સરસ, એકદમ ચોખ્ખો, અને કદાચ અભિમાન નહીં, પણ મોંઘો હશે. એકદમ નીટ એન્ડ ક્લીન. ગીઝરમાં ગરમ પાણી ઉકળતું આવે છે 2 મિનિટમાં. સરસ મજાની બધી સગવડતાઓ. ડ્રાયર ને બધું આપેલું છે. એકદમ ચોખ્ખો ચણાક. ખૂબ સરસ, એટલે ખૂબ સરસ છે. કબાટ આપેલો છે, લોકર એકદમ, અને વુડન ફ્લોરિંગ. હવે આપણે આગળ જઈએ. ખૂબ સરસ ગાર્ડન છે, બહુ સરસ લોકેશન, ઘણા બધા ફોટા પાડી શકાય એવું. હવે અમે જઈએ છીએ રૂમ નંબર 005માં. જરાક જોઈએ આમાં કોણ છે. અરે ઇન્દુમતી છે આમાં તો. જયંબા, જય ખંભલાઈમાં. મજા પડી ગઈ ને? તો તત્વ એસી છે, હીટર આપેલા છે બધા રૂમમાં. ઠંડી હોય તો એ પણ વાંધો નહીં. સ્પીકર ગોઠવેલા છે, ડાન્સ કરવો હોય રાત્રે બધા ભેગા થઈને તો કદાચ ગરબા કરશું અમે લોકો બધાય. હવે અમે જઈ રહ્યા છીએ 002માં. 2 નંબરી, આ 2 નંબરી છે. જયંબા, જય ખંભલાઈમાં. મજા આવી ગઈ? તો બસ અમે હમણાં અત્યારે નાસ્તાનું કીધું છે. સેન્ડવિચ પકોડે બનાવે બહુ સરસ, અને ચાય કોફી બધા. પંખો પણ છે, એસી પણ છે, અને હીટર પણ છે, ટીવી છે. બહુ સરસ, બહુ એટલે અતિ સરસ રિસોર્ટ છે તત્વ. હવે અમે જઈ રહ્યા છીએ 001 નંબરના રૂમમાં. અહીંથી તમે લોકેશન જુઓ, પહાડોની વચમાં. અરે ધંધુકાના જાણીતા, નામદાર, ઈમાનદાર, ખૂબ પ્રચલિત એવા નોટરી સાહેબ કૌશિકભાઈ, હસમુખભાઈ રાવલ અને વિદુબેન. કેવું ફીલ કરી રહ્યા છો? સરસ રિસોર્ટ, બહુ સરસ. બધી સગવડતાઓ છે, અને 10 of 10 ડેફિનેટલી 10 of 10. ખૂબ સરસ, બહુ એટલે બહુ. બધા સાંજે આપણે દાંડિયા રસ લેશું. સ્પીકર બીકર છે બધાય, અને સાંજે આપણે દાંડિયા રસ લેશું. બને તો બધા સ્પીકર ગોઠવેલા છે, મ્યુઝિક. ગુલાબ વાવેલા છે સરસ મજાના. બગીચો બહુ સરસ છે. રેસ્ટોરન્ટ પણ બહુ સરસ છે. અને ઉપર આ લોકોનું આ એમની ઓફિસ છે. રેસ્ટોરન્ટ બહુ જ સરસ, 8 ફ્લોર ઉપર છે. અને જોશીમઠમાં ક્યારેય સ્ટે કરવાની ઈચ્છા હોય તો તત્વ
નેટ ઉપર નાખી જજો, સર્ચ કરજો. વી આર સેટિસ્ફાઈડ, ફૂલી સેટિસ્ફાઈડ, 10 આઉટ ઓફ 10 માર્ક્સ. સર્વિસીસ પણ એટલી સરસ, એ લોકોના જવાબો, રિસ્પોન્સ બધું. તમે બેઠા હોય અને તમે જસ્ટ ઇમેજિન ક્યાંય બેઠા છો અને આ તમે જુઓ લોકેશન. અદ્ભુત અદ્ભુત અવર્ણનીય. વાઈફાઈ, એવરીથિંગ, એવરી ફેસિલિટીઝ. ચોખ્ખું ચણાક, નીટ એન્ડ ક્લીન. હું પિયુષભાઈને શૂટ કરું, પિયુષભાઈ મને શૂટ કરે. તો પ્રકાશભાઈ, મજા પડી ગઈ? તો બસ. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.